અને શપથવિધિ સમારંભમાં જવાના છીએ। સમગ્ર ગુજરાતનું 6.5 કરોડ ગુજરાતીઓનું ભગવાન કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરી છે અને સૌનો સાથ સૌનો વિકાસ। છઠ્ઠી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર આજે શપથ ગ્રહણ કરી રહી છે। ખૂબ આનંદનો દિવસ છે। ઈશ્વર ખૂબ શક્તિ આપે એવી પ્રાર્થના કરી છે। ખાસ પ્રાથમિકતા શું રહેશે? ખાસ બાબતમાં વિકાસ જ પ્રાથમિકતા અને વિકાસના સંદર્ભમાં ગુજરાત હંમેશા આગળ રહે એ પ્રાથમિકતા। જેને BA, BEd, LLB સુધીનો અભ્યાસ કર્યો છે અને સિનિયર નેતા છે ગુજરાતમાં ભાજપના અને ગત સરકારમાં રાજ્યના મહેસૂલ અને શિક્ષણ પ્રધાન પણ રહી ચૂક્યા છે અને સવાલ હતો સાથનો આ વખતે ચૂંટણીમાં અને ગત સરકારમાં સંસદીય બાબતોના પ્રધાન પણ રહી ચૂક્યા છે। મતલબ કે એક વરિષ્ઠ નેતા તરીકે ફરીથી કેબિનેટમાં સ્થાન મળ્યું છે। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ધોળકા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા। 327 મતોની પાતળા માર્જિનથી ચૂંટાયા અને આરસી ફળદુની વાત કરી કેમ કે આ એક એવા નેતા છે જે ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ છે અને આ વખતની ચૂંટણીમાં તેની પણ પ્રતિષ્ઠા દાવ પર હતી। 2013માં તેઓ પ્રદેશ પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા હતા પરંતુ તે બાદનો સમય આરસી ફળદુ માટે એટલો ઠીક ન હતો। જામનગર દક્ષિણ પરથી લડ્યા હતા આ વખતે વસુબેન ત્રિવેદીની ટિકિટ કપાયા બાદ અને તે બાદ સાંખની લડાઈ આરસી ફળદુ જીત્યા। હવે પીએમ મોદીની વાત કરીએ। પીએમ મોદી રોડ શો બાદ સીધા જ તેમના માતા હીરાબાને મળવા પહોંચ્યા છે અને જ્યારે પણ પીએમ મોદી ગાંધીનગર કે અમદાવાદ આવતા હોય છે માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે તે તેમના ઘરે પહોંચતા હોય છે અને સાથે શપથ વિધિમાં પહોંચતા પહેલા આશીર્વાદ લેવા માટે પીએમ મોદી પોતાના માતા હીરાબાને મળવા પહોંચ્યા છે અને આશીર્વાદ લીધા બાદ પીએમ મોદી સીધા જ શપથ વિધિમાં પહોંચશે। તો પહેલા તો રોડ શો, પહેલા અભિવાદન કર્યું પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ રસ્તાઓ પર કાર્યકરોનું અને હવે પીએમ મોદી સીધા જ તેમના માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે તેમના ઘરે પહોંચ્યા છે જ્યાંથી તેઓ સીધા જ શપથ વિધિમાં પહોંચશે। જ્યારે પણ પીએમ મોદી અમદાવાદ કે ગાંધીનગર આવે છે ઘણી વખત રૂટીન કે પ્લાનમાં પણ નથી હોતું પરંતુ અચૂક રીતે પીએમ મોદી તેમના માતાના આશીર્વાદ લેવા મળવા પહોંચતા હોય છે। અગાઉ પણ ઘણી વખત આ પ્રકારના દ્રશ્યો આપણે હેત અને પ્રેમના